મિત્રો નમસ્કાર, હું પ્રોફેસર પ્રયત્કર કાનડિયા, અધ્યક્ષ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગ. આજે આપણી સાથે પોડકાસ્ટ પર છે એક અદ્ભુત વ્યક્તિત્વ. સરને હું ઘણીવાર ફોન ઉપર મળ્યો છું. આજે રૂબરૂ મુલાકાત થઈને એને વ્યક્તિત્વ જોઈને લાગ્યું કે નવયુવાનોને કંઈક પ્રેરણા મળશે એમની જોડે ચર્ચા કરવાથી. શ્રી દીપકભાઈ દાફડા સાહેબ MA BEd ઇકોનોમિક્સ વિષયમાં એ થયેલા છે અને કેન્દ્રીય વિદ્યાલયમાં ત્યાં અધ્યાપક તરીકે કામ કરે છે. મિત્રો, નવાઈની વાત એ છે અને આનંદની વાત પણ એ છે કે અમારા ગુજરાત વિદ્યાપીઠના જ વિદ્યાર્થી છે. એટલે મને એ તો જાણતો જ હતો, પણ ખૂબ આનંદ થયો કે અમારા ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી પણ એક સારી જગ્યાએ કેન્દ્ર લેવલે બેઠા હોય સારા હોદ્દા પર, એટલે ખૂબ આનંદ થયો. આજે સરને આપણે થોડીક ચર્ચા માટેના પ્રશ્નો પૂછીશું, એનો સર ચર્ચા કરશે. તો સાહેબ, આજના જે નવયુવકો છે એમને આપ શું કહેવા માંગો છો? પ્રથમ તો હું જ્યારે વિદ્યાપીઠમાં એન્ટર થયો ત્યારે જેમ તમે મને જોવો છો ખાદી પહેરો છો, આ મને મારી આદત પડી ગઈ છે વિદ્યાપીઠમાં ભણ્યા પછી. અને આજના યુવાનોને કહેવા માંગુ છું કે શિક્ષણ સિવાય કંઈ છે નહીં. તમારી પાસે નોલેજ હશે, શિક્ષણ હશે તો બધું જ છે. એટલે પહેલાં શિક્ષણ લ્યો, એના પછી આગળ વધો. વેરી ગુડ, વેરી ગુડ. શિક્ષણ એ મેન હતું. શિક્ષણ મેન પછી એમની ટેલેન્ટ વિકસાવવાના સંદર્ભમાં કંઈ કહો. શિક્ષણની અંદર તમે જે ડિપાર્ટમેન્ટની અંદર જે કંઈ ડિપાર્ટમેન્ટમાં તમે સ્ટડી કરો છો એમાં પૂરા પાવરફુલ થઈ જાઓ. બિલકુલ. ટૂંકમાં જ્યાં કામ કરો છો, ભણો છો ત્યાં ટોપ ઉપર રહેવાનું, એટલે એ તમારી સફળતા મળી જ જાય એવું આપણું ઉદ્દેશ. વેરી ગુડ સર, વેરી ગુડ. આપણા સંઘર્ષ વિશેની થોડીક વાત કરશો, જીવન સંઘર્ષ વિશેની. વિદ્યાપીઠમાં જેટલા સ્ટુડન્ટ જેટલા પણ આવે છે સંઘર્ષ કરીને જ આવે છે. અત્યારના જેટલા પણ સ્ટુડન્ટ અત્યારે અને અમે હતા ત્યારે પણ કે સ્ટુડન્ટના વાલીઓની આર્થિક સ્થિતિ ખરાબ હોય છે, અહીંયા આવીને ભણવાનું હોય છે. અને એક તો વહેલું ઉઠવાનું, પછી રસોઈ જાતે બનાવવાની, સાફ સફાઈ જાતે કરવાની, બધું અહીંયા આવીને અમે શીખ્યા છે. એટલે સંઘર્ષ એ છે વિદ્યાપીઠનો એક પાયો છે. અહીંયા તમે સંઘર્ષ કરતાં શીખવાડી દઈએ છીએ. એટલે બહુ સંઘર્ષ કરીને અમે આ અભ્યાસ કર્યો છે. ઘણું બધું સંઘર્ષ. અને આપ લગભગ ઇન્ટિરિયર એરિયામાંથી આવતા હતા ભણવા એ વખતે, એટલે એ વખતે તો ખાસ અંતરિયાળ હતો ને આપણો વિસ્તાર, અને ત્યાંથી તમે આવ્યા એટલે તો સંઘર્ષ ખૂબ કર્યો છે. જો મિત્રો, યુવાન મિત્રો, ખાસ આ સરને આપણે બેસાડ્યા છે એટલા માટે પોડકાસ્ટ પર કે તમે એમની જોડેથી પ્રેરણા લો. એ જુનાગઢ જિલ્લાના એક અંતરિયાળ ગામમાંથી આવે છે, છતાંય ત્યાંથી કેટલો બધો સંઘર્ષ કર્યો છે. તમે વિચારો, આ એમને આટલા વર્ષ નોકરી પણ કરી છે, તો કેટલો સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા હશે. તો આપ પણ એમની જોડેથી સંઘર્ષ શીખો. મિત્રો, ગુજરાત વિદ્યાપીઠનો આપણો અનુભવ સાહેબ કેવો રહ્યો? ગુજરાત વિદ્યાપીઠ એવું છે કે સ્ટુડન્ટની જીવનને ઘડે છે. તમારે કઈ રીતે રહેવું, કઈ રીતના સંસ્કારો શીખવા, સાથે એજ્યુકેશન કઈ રીતે લેવું, એ તમને ગુજરાત વિદ્યાપીઠ શીખવાડે. મને એવું લાગે છે કે ભાઈ ઓલ ઇન્ડિયાની અંદર એક એવી વિદ્યાપીઠ છે કે જે તમને તમામ પ્રકારનું નોલેજ આપે છે. જીવનમાં કઈ રીતે આગળ વધવું, કઈ રીતે સંઘર્ષ કરવો, કઈ રીતે ભણવું, તમામ વસ્તુ એ તમને શીખવવામાં આવે છે. એટલે બેસ્ટ છે, ઇન્ડિયાની સૌથી બેસ્ટ કોઈ જો વિદ્યાપીઠ હોય તો ગુજરાત વિદ્યાપીઠ છે મારી દ્રષ્ટિએ. વેરી ગુડ, વેરી ગુડ. સરસ સાહેબ. તમને તો ખબર જ છે કે બાપુએ સ્થાપેલી આ સંસ્થા છે એટલે બેસ્ટ જ હોય, એમાં કોઈ પ્રશ્ન નથી. બહુ સરસ વાત કરી, આ વિદ્યાપીઠ વિશે વાત કરીને ખૂબ આનંદ થયો. સર, આપણે અત્યારે હાલ ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં બેઠા છીએ. તો MLISCના સંદર્ભમાં આપણે પ્રવેશના સંદર્ભમાં અથવા તો કંઈ વાત કરી હોય, કારણ કે આપના કોઈ સંબંધી પણ MLISC કર્યું હોય અથવા તો કરતા હોય, તો એના સંદર્ભમાં થોડીક વાત કરો. તો સાહેબ, એમાં એવું છે કે મારો સનને અહીંયા પહેલા એડમિશન લીધું છે. અહીંયા અત્યારે સ્ટડી એમનું પૂરું થયું છે. બરાબર. સરળ રીતે એડમિશન મળી જાય છે, કોઈ પ્રોસેસ એવી રીતે અઘરી હોતી નથી. અને તમારા જેવા વિદ્વાન પ્રોફેસર મળે છે એટલે નોલેજ માટે, અને એકદમ સરળ રીતે. અને ઘણું બધું મારા સર પાસેથી જાણું છું તો કે ઘણું બધું નોલેજ અહીંયા મળે છે. અને હું તો એવું માનું છું કે ભાઈ ફ્યુચરની અંદર આ એક એવો ડિપાર્ટમેન્ટ છે કે જેની અંદર તમે વધારેમાં વધારે નોલેજ લઈ શકો. એક તો લાઇબ્રેરી સાયન્સ, એની અંદર ઘણા બધા પુસ્તકો હોય છે અને ઘણું બધું નોલેજ તમને આની અંદરથી મળી શકે છે. આ એક બેસ્ટ ડિપાર્ટમેન્ટ છે. બરાબર, બરાબર. એટલે MLISCમાં આજના યુવાનો અથવા તો ગ્રેજ્યુએટ જે થયેલા છે એમને તમે પ્રેરણા પૂરી પાડો છો કે ભાઈ આજે તમારે MLISCમાં એડમિશન લેવું જોઈએ. લેવું જ જોઈએ. નોલેજ માટે લેવું જોઈએ. તમારે કંઈક બનવા માટે, કંઈક જાણવા માટે આની અંદર તમારે આ ડિપાર્ટમેન્ટની અંદર એડમિશન લેવું જ જોઈએ. અહીંયા બેસ્ટ ફેકલ્ટી અને બેસ્ટ તમને કલ્ચર મળે છે. બરાબર, એકદમ. એટલે હું તો એવું કહું છું કે ભાઈ આ ડિપાર્ટમેન્ટની અંદર તમારે એડમિશન લેવું જ જોઈએ. વેરી ગુડ, વેરી ગુડ સર.
જો ભાઈ સર એક શિક્ષણના માણસ છે અને અમને ખબર છે કે દરેક સ્કૂલ, દરેક કોલેજ, દરેક યુનિવર્સિટીમાં લાઇબ્રેરીની જરૂર પડે છે. દરેક ડિપાર્ટમેન્ટ જ્યાં લાઇબ્રેરી સાયન્સ ના હોય ત્યાં પ્રોફેસરની જરૂર પડે છે. જ્યાં કંપની હોય ત્યાં પણ લાઇબ્રેરી, સરકારી ખાતા, કોર્ટ, હોસ્પિટલ, બધી જગ્યાએ. એટલે આપનો અનુભવ છે કે લાઇબ્રેરિયન બનવું બહુ સારું છે અને એનો કોર્સ પણ સારો છે એવું આપને કહેવું છે. તો સર બહુ ખૂબ આનંદ થયો આપની જોડે વાત કરીને. આપનો ખૂબ ખૂબ આભાર. આપ ટાઈટ શેડ્યુલમાંથી પણ મેં આપને ફોન કર્યો અને આપ પધાર્યા અને આપે જે પોડકાસ્ટ પર ઇન્ટરવ્યૂ આપ્યું અને આપના સન ધર્મેશ વિશે પણ વાત કરી કે ધર્મેશ દાખલા પણ અહીંયા ભણીને ગયો છે, એનો પણ સારો અનુભવ છે એ પણ વાત કરી. એના મિત્રો બીજા છે કે ભાઈ એ પણ, અને મિત્રો બીજી ખાસ વિશેષ વાત એવું કહું કે સર એટલા પ્રેમાળ છે કે જે એમના સનના જે મિત્રો હતા એ બધા મિત્રોને એમના ઘરે બોલાવીને ત્યાં 2-3 દિવસ રોકાણ કર્યું. તો આમને સાહેબને હું કહું છું કે આ પ્રેરણાની મૂર્તિ છે. એક શિક્ષક છે પણ શિક્ષક એ પ્રેમાળ હોવો જોઈએ. તો આ સાહેબ એક પ્રેરણાની મૂર્તિ છે. મિત્રો, આ પ્રેરણાની મૂર્તિને તમે બરાબર જોજો અને આપણી જાતને પણ ઘડવાનો પ્રયત્ન કરજો, મૂર્તિ બનાવવાનો પ્રયત્ન કરજો. મૂર્તિ એટલે જીવંત. જેમ સાહેબ અત્યારે અહીંયા બેઠા છે, કેટલી સરસ નમ્રતા છે એમના ચહેરા પર જાણે કે આધ્યાત્મિકતા હોય, જાણે કે યોગ કરતા હોય એવા ચહેરાથી નિખાલસ ભાવે. કોઈ પણ આના કારણે મેં ફોન કર્યો, સર તમારી જોડે એક વિડીયો લેવાનો છે, તરત જ આવી ગયા. તો આવા વ્યક્તિને મળીને મને પણ સર આનંદ થયો. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને નવી પેઢીને કંઈક જાણવા મળશે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.